જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા મિની બ્લોગમાં। આજ તો રોનકભાઈનું પાર્સલ આવી ગયું હતું રાજસ્થાનથી, તો એ અનબોક્સિંગ કર્યું। હું વ્લોગ શૂટ જ સાંજના ટાઈમથી કરું છું, તો બનાવી નાખી સાંજની રસોઈ। મારા મમ્મી રોજ મને એવું કહે કે પહેલાં તો શાક બનાવી નાખ, પછી તું તારું કામ કરજે, તારે રસોઈ નથી બનાવ્યું। શાક બનાવી નાખું, પછી એમ કે હવે રોટ બાંધી દીધું તો રોટલી હોતે ને બનાવી નાખને, રોટલી બનાવી નાખું ને પછી એમ કે તો હવે હારવાર બે રોટલા કરી નાખ, નહીં તો મારે કંઈ કરવું જ નહીં। જો આવું કરે મારી જોડે રોજ, એટલે બધું રોટલા શાક રોટલી બધું મારો જ વારો બનાવવાનું। એમાં થોડીક કઠણાઈ બાકી હતી, તો આજે રસોઈ બનાવતા બનાવતા વ્લોગ શૂટ કરતી હતી તો મારો ટ્રાયપોડ પણ તૂટી ગયો। હવે એ પણ નવું લેવું પડશે। દુઃખ દર્દ પીડા જિંદગી છે ભાઈ, એવું બધું તો ચાલતું જ રહેશે। માતાજી સુખી રાખે મને। ચા બને છે ને, ચા પીને બધા દુઃખ ભૂલી જવાના। ચા પીને આવી ગઈ ગાડીઓ પાસે, કેમ કે આજે આ ગાડી નહોતી જવાની, બીજી ગાડી જવાની હતી, તો બધું સામાન એમાં ટ્રાન્સફર કરવાનો હતો। તો આ ગાભા બધા ફેરવી માર્યા। પછી મેં, તમને એવું લાગતું છે ને કે એટલા બધા ગોદરા કેમ, પણ બહાર નીકળો તો ખબર પડે ત્યાં બહુ ઠંડી લાગે। ત્યાં મારા પપ્પા કે તું જા તને ન આવડે, હું બધું સેટઅપ કરી દઉં। મને ખબર છે હું કામ એવા જ કરું। બીજી વાર માણસો એમ કે તું રેવા દે, હું કરી નાખું। વાત તો સહી છે। પછી દુર્ગેશભાઈની ગાડી તૈયાર થઈ ગઈ હતી, તો દુર્ગેશભાઈને કરી દીધું આપણે ટાટા બાય બાય। તો એ પછી અમરેલીની ગાડી પણ રેડી થતી હતી, એ પણ જશે હમણાં અમરેલી। આજનો બ્લોગ ફાઇનલી અહીંયા પૂરો। તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બાય બાય, ટેક કેર।